મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રિંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લિસ્ટિંગ કરાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા ₹200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના દીર્ઘદ્રષ્ટિયુક્ત આયોજનથી સુરતનો વિકાસ વધુ તેજ બનશે. વર્ષ 2070 સુધીમાં વડાપ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં રાજ્ય સરકારે ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી પર વિશેષ ભાર મૂક્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે. ભારતના G20 અધ્યક્ષપદ હેઠળ વન અર્થ વન ફેમિલી વન ફ્યુચરના સંદેશ સાથે સભ્ય દેશોએ પણ વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાત @2047ના રોડમેપ સહિત અનેકવિધ વિકાસલક્ષી આયામો શરૂ કર્યા છે. વડાપ્રધાન હંમેશા જનભાગીદારીના આગ્રાહી રહ્યા છે. સરકારી પદ્ધતિને અસરકારી બનાવવી એવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જનહિતલક્ષી પ્રયાસો રહ્યા છે.